નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં આજે રબારી સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને યાદગાર દિવસ નોંધાયો। હજારોની સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોની હાજરીમાં રબારી સમાજનું નવું સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું, જે 26 જાન્યુઆરીથી અમલમાં આવશે। વર્ષોથી સમાજ પર ભારરૂપ બનેલા દેખાદેખી ખર્ચ, ખોટા રિવાજો અને આર્થિક બોજોને દૂર કરવા માટે આ બંધારણને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યું। આજરોજ ભાભર મુકામે વાવ રોડ પર આવેલ શ્રી રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે થાર પારકર સમાજના લગ્ન પ્રસંગ હોવાથી ઠક્કર સમાજના મહેમાનો મોટી સંખ્યામાં આવ્યા હતા। ત્યારે હલ્દીનો કાર્યક્રમ ચાલુ હોવાથી કલરસવાળા અને પતંગિયાવાળા રોલ્સ ફોડતા એના ગોટે ગોટા ઉપર આકાશે ઉડતા અચાનક ઉપરના ભાગે મધમાખીના લુમખા ઉપર ગોટા ઉડતા પીળા મોટા ભમરા ઉડતા દોડધામ મચી જવા પામી હતી અને લગ્ન પ્રસંગમાં અફડાતફડી મચી જવા પામી હતી। દિયોદર તાલુકાના દિયોદર ખાતે ઠાકોર બોર્ડિંગમાં 24 જાન્યુઆરીના રોજ દિયોદર, ભાભર, કાંકરેજ અને ઓગળ તાલુકાના ઠાકોર સમાજના કર્મચારી મિત્રોનો 2026માં પ્રથમ સન્માન સમારોહ તથા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, ત્યારબાદ કન્યા હોસ્ટેલની દીકરીઓએ સ્વાગત ગીત ગાઈને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। મહેમાનોને કુમકુમ તિલક અને ફૂલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરી અને ટેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા રાજ્ય સરકારના ગ્રામ ઉદ્યોગ અને ખાદી રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ દિનેશ કણેતનું શિલ્ડ, ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 127 નવ નિયુક્ત સરકારી કર્મચારીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરવા બદલ તેમજ દાતાઓને શિલ્ડ, પેન, ફાઇલ, ડાયરી, બેગ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ડીસાના આખોલ ચોકડી નજીક આવેલા આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગી હતી। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર કર્મી ધનરાજભાઈ માળીના નેતૃત્વ હેઠળ આગ પર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પ્રતિ કલાકે સરેરાશ 10 કિલોમીટરથી વધુની ઝડપે ઉત્તર દિશાના ઠંડા પવન ફૂંકાયા હતા। આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 8.4 થી 9.8 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। 8.4 ડિગ્રી સાથે ડીસા અને ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું અને સાથે જ છેલ્લા 2 વર્ષનો જાન્યુઆરીનો ઠંડીનો રેકોર્ડ તોડ્યો હતો। શક્તિપીઠ અંબાજી ખાતે જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આધુનિક ધર્મશાળામાં 72 રૂમ, 2 સ્યુટ રૂમ અને હાઇજેનિક ભોજન કક્ષ સહિતની સુવિધા ઉપલબ્ધ છે। ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને આ સંખ્યા સતત વધી રહી છે। આને કારણે અંબાજીમાં વિવિધ સમાજની ધર્મશાળાઓ અને ખાનગી હોટલોની જરૂરિયાત પણ વધી રહી છે। થરાદ તાલુકામાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર ખાનપુર નજીક એક અકસ્માત થયો હતો। કંડલાથી કોલસો ભરી પંજાબ જઈ રહેલો એક ટ્રેલર પલટી ગયું હતું। ટ્રેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી। અકસ્માત થતાં જ સ્થાનિક લોકોએ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, પરંતુ ટ્રેલરમાં ખલાસી ફસાઈ ગયો હતો। નવીન વાવ થરાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતેથી સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રીએ મેળામાં આયોજિત સખી મંડળોના સ્ટોલની મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હસ્તકલા અને સ્વદેશી ચીજવસ્તુઓને નિહાળી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
આગામી 26મી જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે થશે. આ ઉજવણી પૂર્વે 24 જાન્યુઆરી 2026ના રોજ ધરણીધર તાલુકાના ઢીમા ગામે પોલીસ બ્રાસ બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધરણીધર ભગવાનના મંદિર આગળ સાંજે 5 કલાકે યોજાયો હતો. ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાના હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વાવ થરાદમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને સમગ્ર વહીવટી તંત્ર હાજર રહેશે. ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોચિંગ ક્લાસીસ માટે નવો કાયદો બનાવી રહી છે. આ સૂચિત કાયદાની અસરો અને સકારાત્મક સૂચનો અંગે ચર્ચા કરવા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા અંબાજી ખાતે એક મહાધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. FAAના પ્રમુખ હેમાંગ રાવલની આગેવાની હેઠળ આ મંથન બેઠક યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ગુજરાત સરકાર દ્વારા તૈયાર થઈ રહેલા કોચિંગ ક્લાસીસના કાયદાની અસરો પર વિચાર વિમર્શ કરી સરકારને યોગ્ય સૂચનો આપવાનો હતો. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા તેની સૌથી મોટી અસર જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો અહીં લોકો ઓછા કેરેટના દાગીના માંગતા થયા છે, જેને કારણે જ્વેલર્સ ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરી બનાવવા લાગ્યા છે, જે દેખાવમાં અસલ સોના જેવી લાગે છે અને ભાવમાં સસ્તી પડી રહી છે. અત્યાર સુધી લોકો કોપરની બોટલ, પાણીની ટાંકી કે વાસણો લેતા હતા.